ગુજરાતી ગુજરાતી હોવો જોઈએ. આજે કોક બોલ્યો છે ખડધન, શું નામ? હા, ખડધન કંઈક છે. ગુજરાતીઓ અભણ છે, ગુજરાતીઓ ગવાર છે. હવે મારો વિષય નથી કેવું, પાછા ક્યાંક માયાભાઈ બોલ્યા કાંઈ. તમારી રીતે તમારા રાજકારણ તમારી ઘેરે રાખો, પણ અમારા ગુજરાતીઓ ઉપર આવો ઘા ન કરતા મહેરબાની કરીને. તમે અમને અભણ કયો છો? 4 વિદ્યાપીઠમાં સરસ્વતી વિદ્યાપીઠ ગુજરાતને મળી છે. ગુજરાતનો અભણ અને ઠોઠિયો ન હોય તો ઘડી ગોબર આવું કે ધ્યાન રાખવાનું. ગુજરાતનો માણસ ઠોઠ કઈ રીતે હોઈ શકે? ભારત વર્ષને જ્યારે જ્યારે પીડા થઈ છે ને બાપુ, ત્યારે ગુજરાતી આગળ આવ્યો છે. મહારાણા પ્રતાપને એમ થયું, જો સાંભળજો, બીજી વાત કહું, કોઈ પણ વાત કરીએ એટલે કોઈ માણસ એમ કહેતો હોય કે જ્ઞાતિવાદની વાત છે. રાણા પ્રતાપનું ને અકબરનું યુદ્ધ જ્ઞાતિવાદનું નથી, સત્ય અસત્યનું જ હોય. જો રાણા પ્રતાપ અને અકબરનું યુદ્ધ જ્ઞાતિવાદનું હોત તો અકબર હારે માનસિંહજી ન હોત અને રાણા પ્રતાપનો સેનાપતિ હાકિમ ખાન સુરી ન હોત. ભેગા રહ્યો. પણ ગુજરાતીઓનું ઠોઠિયા છે, અભણ છે, તો એને કહેજો કે જ્યારે વિશ્વને કાંઈક જરૂર પડે છે ત્યારે ગુજરાતમાંથી કોક ઊભો થાય છે. એ ગુજરાતી છે. તમે અમારી અસ્મિતા ઉપર ઘા ન કરો, તમારી રીતે જે કરવું એ કરો. તેથી રાણા પ્રતાપને થયું જો હારો અશ્વ મળી જાય, તેથી ચેતક ગરવી ગુજરાતે પાંચાળની ભૂમિ આપ્યો છે સાહેબ, એક ચારણે આપ્યો છે. અંગ્રેજોની દાદાગીરી વધી ગઈ છે આ દેશ ઉપર, ત્યારે મારી ગરવી ગુજરાતે 2 રાષ્ટ્રપિતા આપ્યા છે. ગુજરાતે 2 રાષ્ટ્રપિતા આપ્યા, એક મોહમ્મદ અલી ઝીણા અને એક મહાત્મા ગાંધી. બેયના બાપુ પોરબંદરમાં રહેતા. લ્યો, બેયના બાપુજી. આ દેશે મહાત્મા ગાંધી આપ્યા અને અંગ્રેજોની સામે લોખંડી પુરુષ થઈ શકે એવા સરદાર વલ્લભભાઈ પટેલ આ ગુજરાતે આપ્યા. એને એમ કે અભણ છે કે આવ્યો તું ભાઈ કારે અહીંયા? અને 650 વર્ષનો પ્રશ્ન રામ મંદિરનો પડ્યો તો એ કોઈ ઉકેલ નહોતું લાવી શક્યું. તો એટલા વર્ષો પછી અયોધ્યાની ભૂમિમાં ગુજરાતના એક પનોતા પુત્ર નરેન્દ્ર મોદીએ એ મંદિર અહીંયા નિર્માણ કરી નાખ્યું. એને તમે અભણ કહો છો? અને એ જ અમિત શાહ તેથી વલ્લભભાઈ અને ગાંધી નીકળ્યા, એક વાણિયો અને એક પટેલનો દીકરો, અને ફરીવાર પાછો એક વાણિયો અને આ દેશનો મોદીનો દીકરો. એ પાછા દિલ્હી બેઠા એટલે તમને તકલીફ પડે છે, ગુજરાતના બેઠા એટલે. વલ્લભભાઈ કયા પક્ષના હતા અને મોદી કયા પક્ષના છે જોઈ લો. આમાં પક્ષપાત નથી, પણ જેનામાં તાકાત દેખાય છે એના અમે વખાણા ટેજ ઉપર કરી છે. અમારે પક્ષ ના આવે એને તમે એવું કહો છો કે અભણ છે. અને અત્યારે તમારા ઘરમાં લાઇટના દીવા થાય ને, અમારી રિલાયન્સના છે, એ ધીરુ અંબાણીને તમે અભણ કહો છો? ભલામણા મુકેશને તમે અભણ કહો છો? કરોડો માણસોને રોજી આપે છે માણસ. ઘણા એમ કે આવડા ઉદ્યોગપતિઓને બહુ હાસવે. ઉદ્યોગપતિઓને ન હાસવે તો ઉધીને હાસવે. એક ઉદ્યોગ થાય છે ને તો કરોડો માણસોને રોજી મળે છે. હે, આ લાખો હીરાના કારખાના હાલે છે આપણી પાસે તેવડ કે અભણ હોય અને 4 લાખ રૂપિયા પગાર દેવાય? એ મારો માણસ કોઈ મિત્ર સાહેબ હીરાનું કારખાનું કરે છે ને તો અભણનો માણસ એ બેઠો બેઠો એમ કહેવાય કે એટલા પૈસા કમાઈશ ત્યાં બેઠો બેઠો. જે થાય થવા ગયો, જોયા કરો.